You are best. We are living with one terrific confidence slogan in our mind. આપણે આપણા અંદર એક જ સૂત્ર લઈને જીવ્યા છીએ, જીવતા રહીશું. આપણને એમ જ છે, આઈ એમ ધ બેસ્ટ. કરેક્ટ, આઈ એમ ધ બેસ્ટ. બહુ સરસ છે. આ રાખવું જ જોઈએ. આપણા દરેક ધબકારની સાથે હૃદયના આપણે ટકોરો મારતો જ રહેવું જોઈએ. આઈ એમ ધ બેસ્ટ. Because I know what are my specialties. Because I know how capable I am. Because I know what efforts I can do maximum to make me best. મને ખબર છે હું શું છું, મને ખબર છે હું શું કરી શકું છું, મને એ ખબર છે કે મારી પાસે કેટલી ગજબની શક્તિઓ છે, હું ધારું એ કામ કરી નાખવાની. સો I don't afraid of anybody. Internally I am so strong, very strong, that I am the best. Agree. પણ આ વસ્તુ છે ને સમાજમાં મને નડશે, કેમ કે સમાજ આ વસ્તુ સ્વીકારી નથી શકતો. કેમ કે તમે કહો છો કે આઈ એમ ધ બેસ્ટ, તો સમાજ પણ તો દરેક જણ પોતે એવું જ કહેતું હશે, આઈ એમ ધ બેસ્ટ. દરેક આવું જ કહેતું હશે, દરેક આ જ સૂત્ર સાથે જીવતું હશે. તો એને બહુ તકલીફ પડશે. એની હાજરીમાં કોઈ બીજું કહેશે કે આઈ એમ ધ બેસ્ટ, તો સમાજને બહુ તકલીફ પડશે. હવે આપણે તો બેસ્ટ છીએ એવી આપણને ખબર છે, તો આપણે સરસ રીતે જીવવું છે ને, તો આપણે નવું સૂત્ર કરવું પડશે. યાર, મારા કરતા તમે સારા છો. યુ આર ધ બેસ્ટ. હવે સમાજ શાંત થઈ જશે, કેમ કે હવે સમાજને ખાતરી થઈ ગઈ કે હવે તમે એની હરીફાઈમાં નથી. તમે સ્વીકારી લીધું કે એ સરસ છે. ખુશ થઈ જશે, તમારો રસ્તો ક્લિયર થઈ જશે, એ તમને હરાવશે નહીં. અને સાચું પૂછીએ તો બધા જ બધી રીતે ક્યાંક ને ક્યાંક પોતાના માટે તો મહત્વના છે કે નહીં, સરસ છે કે નહીં. તમે સરસ છો એવી રીતે બધા સરસ છે. અને જેવું તમે લોકોના વખાણ શરૂ કરશો, લોકોને તમે સ્વીકારશો કે તમે સરસ છો, તમારામાં આ સરસ છે, તમે આ બહુ સારું કર્યું, તમે જેવા એને યુ આર ધ બેસ્ટ કહેવાનું શરૂ કરશો ને, તમારા રસ્તા ખુલી જશે, તમારી સરખામણી બંધ થઈ જશે, તમારી હરીફાઈ બંધ થઈ જશે. અને લોકોમાં તમારું એટલું મોટું એક ખાસ સ્ટેટસ ઊભું થશે કે યાર, હી ઇઝ ગ્રેટ. યાર, હી ઇઝ ગ્રેટ. એ કોઈને નડતો નથી. ઓટોમેટિકલી વેન યુ આર સેઇંગ કે યુ આર ધ બેસ્ટ, યુ આર ઓપનિંગ ધ ડોર, યુ આર ઓપનિંગ ધ વે ફોર યોર સેલ્ફ ડેવલપમેન્ટ. અને સમાજમાં તમારા રસ્તા ચોખ્ખા થઈ જશે. કહેવામાં શું છે, શું વાંધો છે? તમે સરસ છો એવું કહેવામાં વાંધો શું છે? શા માટે કાગડાની બોલી બોલવી, કા કા? લોકો ઉડાડી દેશે. દૂર બેસીને આંબાવાડિયાની અંદર કુહુ કુહુ બોલતી કોયલ લોકોને કેમ ગમે છે ખબર છે? મીઠું બોલે છે. બાકી આપી તો કશું એ નથી જવાની. સો યુ આર ધ બેસ્ટ.